નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પંચમહાલના કાલોલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે તીવ્ર વિવાદ સર્જાયો છે। કાલોલ શહેરમાં નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર અને પોલીસ વચ્ચે ગંભીર બબાલ સર્જાઈ હતી। બ્લેક ફિલ્મ લગાવેલી કાર સામે કાર્યવાહી દરમિયાન આ વિવાદ ઊભો થયો હતો। પોલીસના જણાવ્યા મુજબ કાર રોકવામાં આવતા ડ્રાઈવરે અભદ્ર ઇશારા કર્યા હતા। બાદમાં મેમો આપવા બાબતે વાતચીત દરમિયાન પોલીસને ધમકી આપવામાં આવી। આ સમગ્ર ઘટનામાં બે મહિલા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। વિવાદ વધતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, જ્યાં ઉશ્કેરાટ સર્જાયો હતો। લોકઅપને લાતો માર્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો વધુ ગરમાયો હતો। સમગ્ર ઘટનાના વિડીયો સામે આવતા પોલીસ દ્વારા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર સહિત કુલ 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં MGS સ્કૂલ આગળ જે અમારો ટ્રાફિક પોઈન્ટ આવેલો છે, ત્યાં કાલોલના પીઆઈ શ્રી ભરવાડ તથા એમના સ્ટાફ સાથે તેઓ વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન એક ગાડી કાળા કાચવાળી નીકળેલી અને એના કાચ પણ બંધ હતા। એટલે ચેકિંગના માણસોએ તેને હાથથી ઊભા રહેવાનો ઇશારો કરેલો, તો એ ગાડી એટલી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચાડી અને આગળ વધી ગયેલી ને ત્યાં હાથનો ઇશારો કરવા છતાં ગાડી રોકાયેલી નહીં અને આગળ જતાં કાચ ખોલી અને ડ્રાઈવરે એક ગંદો ઇશારો કરેલો, જેના લીધે થઈને જે સ્ટાફમાં ચેકિંગમાં હતા એ પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ તથા એમના સ્ટાફના માણસોએ સરકારી ગાડીમાં એ ગાડીનો પીછો કરેલો અને પોલીસ સ્ટેશનની સામે જે ઝંડા સર્કલ આવેલું ત્યાં પહોંચતા સુધીમાં એને રાઉન્ડઅપ કરી અને ગાડી રોકેલી, જેથી જે અંદર રહેલા ડ્રાઈવર્સ અને જે લેડીઝો હતી એમણે ઉતરીને હંગામો કરેલો અને અમારી ગાડી કેવી રીતે રોકી શકો, તમને રોકવાનો શું હક છે, તમારા પાપાનો રોડ છે, એવી વાતો કરી અને ગંદી અને બીભત્સ ગાળો બોલી અને ધક્કાધક્કી કરી અને પોલીસના ફરજમાં રૂકાવટ કરી અને ગેરકાયદેસરની મંડળી બનાવીને હુમલો કરેલો। ત્યારબાદ એમને પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસ સ્ટેશનમાં પણ એ પૈકીના એક મહિલા હતા, એ જે જ્યોત્સનાબેન બેલદાર, એમણે લોકઅપને લાતો મારી અને પોલીસ સ્ટેશનમાં પણ હંગામો કરેલો અને ત્યાં પણ બીભત્સ વર્તન કરી બીભત્સ ગાળો બોલેલી હતી, જેથી આ બાબતે આ પાંચે જે હતા એમના વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસની ફરજમાં રૂકાવટ અને બીભત્સ ગાળો અને ધમકી આપવા બાબતનો ગુનો ગઈકાલે રજીસ્ટર કરવામાં આવ્યો।